બેંકમાં તમારા પૈસા હોય ને બેંક સામે ઉભા રહ્યો તો તમને ત્યાંથી મળે, નગર ન મળે. એવી રીતે મારા બાપ હું કથા કરવા જાઉં ગૌશાળાની અંદર, તમે મારા બાપ ગૂગલ પે કરતા રહ્યો, ફોન પે કરતા રહ્યો, દાન કરતા રહ્યો. તમારી બેલેન્સ ત્યાં પડ્યું છે, પછી કદાચ ને દુઃખ પડે ને તેથી તમારે ત્યાં ધક્કો નહીં ખાવું પડે. તમારું પૂન છે ને એને તમારી ઘરે ધક્કો ખાવો પડશે, યાદ રાખજો. આપણે હારા હગાને પૈસા આપ્યા હોય ને, તમારે કાંઈક દવાખાનો રોગ આવે ને, તમને ખબર પડે ને ઓહો એને તો અટાણે જરૂર છે, તો એ હગો છે ને એના પૈસા અને વધારાના પૈસા લઈને આવે. તમારે લેવા જવાનો ધક્કો નથી. શું કામ? તમે આપ્યા છે વિશ્વાસ, તમારું જેને પેટમાં બળે એને આપ્યા છે એટલે આવે છે. એટલે કહી છે મારા બાપ, જેને ગાય માતાનું પેટમાં બળતું હોય ને એનું જ તમારું પેટમાં બળશે. ગાય માતાના દુઃખ જેને દૂધ કર્યા છે, ભૂખ જેને ભાંગી છે ને મારા બાપ, એ જ તમારી ભૂખ અને દુઃખ અને તમારું કલ્યાણ કરી શકે. બાકી બધા ખોટા છે, આશા નથી. કોઈ ન થાય એમ કીધો થઈ જાય, કરવું પડે. અહીંયા દુવા પડી છે, મેં કીધું ને કોકની દુવા લ્યો ને તો એ ફળે છે, કોકની બધી વાલીઓ તો ફળે છે. મારા બાપ, મેં હજારો જીવોની આટલા વર્ષોથી સેવા કરી, તો વિચાર કરો કેટલી ગાયોની દુવા હશે.